હર હર મહાદેવ મિત્રોને આજના નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે પશુપતિનાથ મંદિરની, જે કાઠમાંડુમાં આવેલું છે। આજે આપણે ત્યાં દર્શન કરવા જવાના છીએ, તો સંપૂર્ણ આ વિડીયોની માહિતી માટે તમે અમારા વિડીયોને સ્કીપ કરાવી એનો પૂરો જોજો, જેથી તમને અહીંયાની સંપૂર્ણ માહિતી મળી શકે છે। અહીંયા કેવી રીતે પહોંચવું, અહીંયા તમને રૂમ કે હોટલ અથવા કે તમને અહીંયા ધર્મશાળાઓ ક્યાં જોવા મળે છે, અહીંયા દર્શન કરવા કેવી રીતે જવું, અહીંયા તમારે પૈસાની કેવી રીતે બદલી કરવી અથવા કે તમારે અહીંથી પરમિશન કઈ રીતે લેવી તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મળી શકે છે, જેથી સ્કીપ કરાવીને તમે આ વિડીયો સંપૂર્ણ જોઈ શકો છો। તો ચાલો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે કાઠમાંડુ કઈ રીતે પહોંચવું તેની। તો કાઠમાંડુની તો શું વાત કરીએ મિત્રો, કાઠમાંડુ બહુ જ મોટું અને વિશાળ શહેર છે, જ્યાં તમને પ્રસિદ્ધ મંદિર, બૌદ્ધ મઠ, પાર્ક, માર્કેટ, શાહી દરબાર કે સાથ તમને અહીંયા બહુ જ જગ્યા જોવા મળે છે। ભારતથી કાઠમાંડુ જવા માટેના લોકો મહાદેવને સમર્પણ હોય છે। અહીંયા આવવાવાળા પશુપતિનાથના દર્શન અવશ્ય કરે છે। તો મિત્રો, કાઠમાંડુ આવવા માટે બે પ્રમુખ રસ્તા છે, જે ઉત્તર પ્રદેશના ગોરખપુરમાંથી અને બીજી છે બિહારના રક્સોલમાંથી। ગોરખપુર રૂટમાંથી નેપાળ જવા માટે વાળી ટ્રેન મળી જાય છે। ત્યાંથી તમે રેલવે સ્ટેશન બહાર મહારાણા પ્રતાપ ચોક બોર્ડર રેલવે સ્ટેશનથી સનોલી બોર્ડરની દૂરી 55 કિલોમીટરની રહે છે। બાદ મિત્રો તમને સામેથી નેપાળનો ગેટ જોવા મળે છે। ત્યારબાદ તમે મિત્રો ત્યાં આધાર કાર્ડ લઈને જજો, કેમ કે ત્યાં જવા માટે વિઝા નથી લાગતા, ત્યાં તમારે આધાર કાર્ડ તમારી પાસે રાખવું પડે છે। ત્યારબાદ મિત્રો તમે નેપાળની અંદર આવતા તમને બસ સ્ટેશન અહીંયા જોવા મળે છે, તો તમે મિત્રો અલગ અલગ બસ સ્ટેન્ડ પણ તમે જઈ શકો છો। ત્યારબાદ તમને મિત્રો આ મની ટ્રાન્સફર પણ મળી શકે છે, જે ઇન્ડિયન પૈસાના નેપાળી પૈસામાં કન્વર્ટ કરી શકે છે। જ્યાં મિત્રો 1000 આપણા ઇન્ડિયન રૂપિયાના તમને 1600 રૂપિયા આપવામાં આવે છે, જે ત્યાં ઘણી દુકાનોમાં જોવા મળે છે। તો તમે મિત્રો જોઈ શકો છો કે અલગ અલગ જગ્યાએ પર તમને જોવા મળે છે। ત્યારબાદ તમે મિત્રો અહીંયાથી થોડા દૂર જતા તો તમને અહીંયા જોવા મળશે માર્કેટમાં ઘણી બધી દુકાને તમને સિમ કાર્ડ બદલી આપવામાં આવે છે, જે સિમ કાર્ડ તમને 200 થી 250 રૂપિયામાં મળી શકે છે। ત્યાં તમે અહીંયા ઇન્ડિયામાં વાત કરી શકો છો। નેસેલનું આ સિમ કાર્ડ તમે લઈ શકો છો। ત્યારબાદ મિત્રો તમે તમારી ખુદની કાર લઈને જશો તો તમારે બંસલ કઢાવવું પડશે। બંસલ એટલે કે આપણામાં પરમિશન કહેવામાં આવે છે, ત્યાં તમને કાઉન્ટર રાખેલા જોવા મળે છે, ત્યાં તમને પરમિશન કઢાવી આપવામાં આવે છે। તો તમે મિત્રો 4 વ્હીલના 500 રૂપિયા અને 2 વ્હીલના 150 રૂપિયા લેવામાં આવે છે। તો તમે મિત્રો આ ચાર્જ વધારે પણ લાગી શકે છે, જેથી ઉપર નીચે પણ થઈ શકે છે। અહીંયા પરમિશનની અલગ અલગ ભાવ હોય છે। અને મિત્રો હા, બોર્ડર ખોલવાનો સમય સવારે 6 થી રાતના 8 વાગ્યા સુધીનો હોય છે। તો હા મિત્રો, બોર્ડર પાર કરતા તમને અહીંયા બસ અથવા કે ટેક્સી મળી જાય છે। ત્યાં તમને બસના 500 રૂપિયા લેવામાં આવે છે અને ટેક્સીના 750 રૂપિયા લેવામાં આવે છે, જે તમે તમારા ઉપર છે કે તમે કઈ રીતે જઈ શકો છો। તો મિત્રો હા, દિલ્હીથી કાઠમાંડુ જવા માટેની બસ સેવા મૈત્રી પણ મળી જાય છે, તેનો ચાર્જ રૂપિયા 2300 થી 2500 જેટલો લાગે છે। તે બસ તમને 30 થી 32 કલાકમાં તમને કાઠમાંડુ પહોંચાડે છે। અને હા મિત્રો, સનોલી
બોર્ડરથી કાઠમંડુ જવા માટેની ટેક્સી તમારા પાસેથી 10,000 થી 12,000 રૂપિયા લાગી શકે છે, જેથી તમને કાઠમંડુ શહેરમાં પહોંચાડી શકે છે. ત્યારબાદ મિત્રો તમને કાઠમંડુ શહેરમાં સફર કર્યા બાદ તમને પહોંચાડશો હોટલે. કઈ જગ્યાએ હોટલ રાખવી, કઈ જગ્યાએ ન રાખવી તેની પણ તમને આ માહિતી આપું છું. તમે પશુપતિનાથના મંદિરથી થોડે જ અંતરે હોટલ અથવા કે ધર્મશાળા કે રૂમ રાખી શકો છો, જેથી તમને દર્શન કરવામાં સહેલાઈથી પહોંચી શકો. હોટલમાં તમને અલગ અલગ ભાવ જોવા મળે છે. ત્યાં તમને 500, 1000 એમ ઇન્ડિયા રૂપિયા મળી શકે છે અને નેપાળી રૂપિયામાં તમને 1500, 2000, 5000 રૂપિયા લેવામાં આવે છે, જે આપણા ઇન્ડિયનમાં 1 થી 2000માં પતી જાય છે. તો ત્યારબાદ તમે રૂમ મંદિરની પાસેથી રાખજો, જે 500 મીટરની દૂરીએ હોય. ત્યારબાદ મિત્રો તમે રાત્રે હોટલમાં રોકાઈને સવારે તમે ફ્રેશ થઈ અને તમે તમારા હોટલ મંદિરે દર્શન કરવા જઈ શકો છો. તો બોલો હર હર મહાદેવ. ત્યારબાદ મિત્રો તમને વાત કરું કે આ મંદિર બાગમતી નદીના કિનારે આવેલું છે. આ પ્રાચીન મંદિરનું નિર્માણ સોમવેદના રાજવંશીઓ દ્વારા 3રી સદીમાં કરવામાં આવ્યું હતું. આ મંદિરનું નિર્માણ 24 વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું, જે રાજવંશીઓ કર્યું હતું. ત્યારબાદ તમે મંદિરની બહાર ફૂલ અથવા કે પ્રસાદની દુકાન પણ જોવા મળે છે અને ત્યાં પાસે તે ચપ્પલનું કાઉન્ટર પણ જોવા મળે છે, જે નિઃશુલ્ક તમને ચપ્પલ મૂકવા દે છે. તો તમે મિત્રો ત્યારબાદ તમે મંદિર પાસે પહોંચી શકો છો. મંદિરની પાસે પહોંચતા તમને ઘણા ભાવિ ભક્તો જોવા મળે છે. ત્યાં તમે જોઈ શકો છો પશુપતિનાથના મંદિરની અંદર દર્શન કરવા જવા માટે લાંબી લાઈન જોવા મળે છે. ત્યાં તમે જોઈ શકો છો કે નંદી મહારાજની બહુ જ વિશાળ મૂર્તિ પણ જોવા મળે છે, જે બહુ જ સુંદર હોય છે. ત્યારબાદ તમે પ્રસાદ અને ફૂલ લઈ અંદર લાઈનમાં દર્શન કરવા માટે જઈ શકો છો. આ મંદિરમાં પંચમુખવાળી મૂર્તિ તમને જોવા મળે છે, જે તમને ચારે દિશામાં જોવા મળે છે. તો તમે મિત્રો તમે લાઈનમાં રહીને કલાકથી 1.5 કલાકમાં તમે દર્શન કરી શકો છો. ત્યારબાદ મિત્રો તમે ત્યાંનો લુક પણ જોઈ શકો છો. રાતે આવું પણ હોય છે, ત્યાં ઘણા રાત્રે પણ ભાવિ ભક્તો જોવા તમને મળે છે. કેદારનાથ દર્શન કર્યા બાદ તમારે અહીંયા દર્શન કરવા અવશ્ય આવવું પડે છે, જેથી તમારી યાત્રા સંપૂર્ણ થઈ એવું માનવામાં આવે છે. તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી અમે આવા નવા વિડીયો લાવી શકીએ. હર હર મહાદેવ.